હાય ગાઈઝ, તો આજે અમારે 5 કિલોમીટર એમ કે મારથી થતું જ નથી. એમ આપણે મિનિટ નથી જોવાની, ખાલી 5 કિલોમીટર એને પૂરું કરાવવાનું છે આજે. તો જોવી કેટલી મિનિટ થાય છે, અને ગમે એમ થાય આજે એને 5 કિલોમીટર પૂરું કરાવવાનું છે અને કરાવવાનું જ છે. તો કરી દેવી સલું. તું તમ 3 કિલોમીટર ઓળ દોડતો ને, 3 કિલોમીટર ઓળ દોડ, પછી ન કરવું એ મારી માં 3 કિલોમીટર લગન તું તો દોડ હાલે. નહીં તને ન્યાલી વ્યાવો પછી અહીંયા પગીને તારે તને થઈ એટલે છે ને 3 કિલોમીટર તું પૂરું કરી, પછી આ 2 કિલોમીટર મારે પૂરા કરવાનું. હાલો ખાલી 1 કિલોમીટર અહીંયા આંકો વળશું ને ત્યાં થઈ જાય. 1 કિલોમીટર જ છે જો. 4 kilometers. હા નો માનતો. Duration 27 એકદમ તાર પાસ પૂરું થઈ જાય ને 56 seconds. એટલે તને ખબર પડે. Pace 7 minutes 3 5 seconds કિલોમીટર કાંઈ છે જ per નહીં. kilometer. ખાલી છે ને 210 મજબૂત હોય ને kilocalories 5 burned. કિલોમીટર આરામથી થઈ જાય. આપણે 5 કિલોમીટર પૂરું કરાવી દીધું છે. કેટલાય સમયથી કેમ કહેતો કે 5 કિલોમીટર નથી થતું, દોડાતું નથી, પણ હું એને એમ એક જ એમ કહેતો કે એકદમ તું ખાલી 5 કિલોમીટર તો પૂરું તો કર, ભલે ગમે એટલી મિનિટ આવે, એકદમ તું પૂરું કરીશ તો તને ખબર પડશે કે મારે એટલી થાય છે ને એટલી હવે કરવાની છે. જ્યાં લગન તમે 5 કિલોમીટર પૂરું નહીં કરો ત્યાં લગન તમને ખબર જ નહીં પડે. તો મારું કેવું એટલું છે કે તમે પહેલાં છે ને 5 કિલોમીટર પૂરું કરો, ભલે ગમે એટલી મિનિટ થાય. મારા ભાઈને આજ 34 મિનિટ ને 46 સેકન્ડ આવી છે. પહેલી વખત દોડ્યાની સારું જ કહેવાય. તમે કાંઈ 5 કિલોમીટર દોડતા જ નહોતા, ખાલી એમનો 2 કિલોમીટર દોડી જાઓ, પનીર મારી જાઓ, દોડી જાઓ, પછી પૂરું થઈ જાય. એવું નહીં કરવાનું. એકદમ તમે 5 કિલોમીટર દોડશો પછી તમને એમ થાય ને કે મારે એટલામાં થાય છે અને એટલું હવે કરવાનું છે. અને બીજું જે આપણે મારા ભાઈ આલખલે પહેલી વખત ફોર્મ ભર્યું છે, એના બસ 18 વર્ષ પૂરા થયા છે, અને હવેનું પહેલું ફોર્મ ભરેલું છે કોન્સ્ટેબલમાં. તો એ જોકે એને હાર્ડ નથી થતી, તો એ એમ જ કીધું કે નહીં મારે એકદાની છે ને એ ભરતીનો અનુભવ કરવા આવો છે, એમ કે ભરતી કેવી હોય, કેવા બધા દોડતા હોય. તો મેં એમ કીધું, હું કહું હા એ કરાય, અનુભવ એ છે ને બેસ્ટ વસ્તુ છે. પછીની ભરતી ગમે એ ભરતી કરો એની માટે. એટલે એમ કહું તારે આવે. તો આપણે આજે 5 કિલોમીટર પહેલી વખત પૂરું કર્યું છે, તો એને પૂછવી કે એ કેવો અનુભવ કર્યો. બોલ. હું પહેલા ગમે ત્યારે દોડતો, ત્યારે ફાસ્ટ દોડીને વયો જતો, આવી જતો. મને એમ થઈ જતું એટલું દોડાય પૂરું થઈ જાય. 2 કિલોમીટર નહીં થતું હોય એટલું દોડતો પહેલાં. હવે ખબર પડી શરૂઆત ધીમે ધીમે કરવાની હોય. પહેલાં તમને સીધો ફાસ્ટ દોડી જ જતો. અને પહેલાં આજ મેં પહેલાં દોડ્યું 2 કિલોમીટર 3 કિલોમીટર થયું છે ત્યાં ફૂલ હાફ ચડ્યો. અમારથી નહીં દોડાય. પછી આમાં હાફ ક્યાંક વહી જ ગયો. પછી એમ થયું કે હવે કેવા એટલું દોડી એમ થઈ ગયું. શરૂઆતમાં તમે 2 કિલોમીટર દોડશો ને ત્યાં લગી તો તમારું શરીર છે ને ખાલી ગરમ જ થાય છે. તમને હાફ ચડશે, તમને એમ થાય કે હવે નથી દોડવું એમય થાય. પણ તમે 2 કિલોમીટર પછી તમે દોડશો ને એટલે તમને છે ને એમ જ થાય છે કે નહીં હવે દોડવું છે. કારણ કે તમને પછી એવો અહેસાસ જ નહીં થાય થકાડનો. શ્વાસ ચડતો બંધ થઈ જાય, એ બધું બંધ થઈ જાય. પણ 2 કિલોમીટર તમારે છે ને મજબૂત બનીને છે ને દોડી જવાનું છે. જ્યાં લગન તમે નહીં દોડો ને ત્યાં લગન તમારે પૂરું જ નહીં થાય. અને 5 કિલોમીટર એમ લાગશે, ઓ 5 કિલોમીટર હાઈ લાગશે એમ તમને. તો ગમે એવો આપણા ગ્રાઉન્ડમાં હોય કે જે આપણા ભાઈ હોય જેનાથી 5 કિલોમીટર નથી થતું, તો એને છે ને જેનાથી 5 કિલોમીટર થઈ જશે ને એને હિંમત આપવાની, એને દોડાવવાના કે દોડ ગમે કરીને દોડ. મારા ભાઈને આ 3 કિલોમીટર પૂરું થયું હતું ને, અહીં હવે નથી દોડવું, ઊભો રહેવા મળ્યો હતો. હું કહું ના હવે તો દોડે જ તે. હું કહું હવે ખાલી 2 કિલોમીટર છે, એમ હવે તું દોડે જ તે. એમ કરીને મેં આજે છે ને 5 કિલોમીટર પૂરું કરાવ્યું. અને છે ને આજે પહેલી વખત 5 કિલોમીટર પૂરું કર્યું. આજે એના જ મનમાં એમ થતું છે
કે નહીં સાચી વાત છે પહેલાં 5 પૂરું કરવું જ પડે, નકર તમને ખબર જ ન પડે કે કેટલું થાય છે, કેમ થાય છે, ખબર જ ન પડે. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ.